જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું શ્રીકી લાઈફ ચેનલમાં. આજે આપણે તૈયાર પેકિંગ આવે છે તેના ગુલાબ જાંબુ બનાવીએ. તો સૌ પ્રથમ એ પેકેટમાંથી આપણે તેનો લોટ બહાર લઈ લેવાનો છે અને આપણે એક ચાસણી તૈયાર કરીને રાખી દેવાની છે. હવે ઘી કે તેલ તમે જે ઈચ્છો તે ગરમ કરવા રાખી દેવાનું છે અને આ પેકિંગમાંથી આપણે જે મિશ્રણ આવે છે તેનો દૂધથી આપણે લોટ બાંધી લેવાનો છે. એ લોટ બાંધી અને આપણે તેમાંથી જાંબુ વાળીને તૈયાર કરવાના છે. થોડું થોડું દૂધ એડ કરતા જવાનું છે અને આ મિશ્રણમાંથી આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. હવે તેને આપણે નાના જાંબુ વાળી લેવાના છે. આ ચાસણી આપણી બની ગઈ છે, તેને આપણે થોડીવાર ઠંડી થવા દઈશું. આને આપણે કોઈ તાર નથી લેવાના, બસ ખાંડ ઓગળે અને થોડી ચીકણી થાય તેવી જ કરવાની છે. હવે જાંબુ વાળીને તૈયાર થઈ ગયા છે, આપણે તેને તળી લઈએ. એ સરસથી આવી રીતના પલટાવીને આપણે સરસ તળી લેવાના છે. આપણા જાંબુ તળાઈ અને તૈયાર થઈ ગયા છે, તેને આપણે ચાસણીની અંદર એડ કરી દેવાના છે. 7 થી 8 કલાક આપણે આવી રીતના ચાસણીમાં રહેવા દેવાના છે. તો જાંબુ એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને આ ચાસણીમાં એકદમ ડૂબી અને સરસ મીઠા એવા રસદાર બની જશે. તો જાંબુ આપણા સરસથી તૈયાર થઈ ગયા છે. ખૂબ જ સોફ્ટ બન્યા છે અને અંદર સુધી ચાસણી પહોંચી ગઈ છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને રસાદાર બની ગયા છે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને આજની મારી આ રેસીપી કેવી લાગી એ પણ જણાવજો.